અરબી સમુદ્ર, એક તરફ ઈરાન અને બીજી તરફ ગુજરાત. આમ તો બે અલગ અલગ ભૂમિ, પણ એમની વચ્ચેનો સંબંધ 1000 વર્ષથી પણ જૂનો અને અતૂટ છે. આ માત્ર વ્યાપારની જ નહીં, પણ વિશ્વાસ, સંસ્કૃતિ અને એક એવા વચનની ગાથા છે જેણે ઇતિહાસ રચી દીધો. તો ચાલો આજે આ ઐતિહાસિક સફરને નજીકથી જાણીએ. અને આ આખી કહાણીનું જે રહસ્ય છે ને, એ આ એક સવાલમાં જ છુપાયેલું છે. એક દૂધનો પ્યાલો, એક ચમચી ખાંડ અને એક એવું વચન જેણે બધું બદલી નાખ્યું. આ શું હતું અને આવું કેવી રીતે બન્યું? ચલો આગળ જોઈએ. પણ એ ખાંડ અને દૂધની રસપ્રદ વાત પર પહોંચતા પહેલા આપણે થોડું નહીં પણ હજારો વર્ષ પાછળ જવું પડશે. કારણ કે આ સંબંધનો પાયો પારસીઓના આગમન પહેલાં છેક કાંસ્ય યુગમાં પ્રાચીન દરિયાઈ વ્યાપારના સમયમાં જ નંખાઈ ચૂક્યો હતો. જુઓ, આ કોઈ થોડા વર્ષોનો સંબંધ નથી. આપણે વાત કરી રહ્યા છીએ સિંધુ ખીણની સંસ્કૃતિના સમયની. પુરાતત્વીય પુરાવા બતાવે છે કે લોથલ જેવા ગુજરાતના બંદરોથી લઈને પ્રાચીન ઈરાન સુધી વેપાર થતો હતો. અને આ સિલસિલો મૌર્ય કાળમાં ભરૂચ જેવા બંદરોથી અને સાસાનીડ કાળમાં પણ સતત ચાલતો રહ્યો. એ સમયના અરબી સમુદ્રને તમે એક ધમધમતો હાઈવે સમજી લો. લોથલ જેલા બંદરો પરથી વહાણો ગુજરાતનું સુતરાઉ કાપડ, કાર્નેલિયન મણકા અને હાથીદાંતની વસ્તુઓ લઈને ઈરાન જતા અને ત્યાંથી તાંબુ અને બીજી કિંમતી ધાતુઓ લઈને પાછા આવતા. આ માત્ર વસ્તુઓની આપલે નહોતી, આ તો ભવિષ્યના ગાઢ સંબંધોનો પાયો નાખવાની શરૂઆત હતી. અને હવે આવે છે આ ગાથાનો સૌથી મહત્વનો અને કહી શકાય કે દિલસ્પર્શી હિસ્સો. જ્યારે ઝરથુસ્તી ધર્મના અનુયાયીઓને અત્યાચારને કારણે પોતાનું વતન, પોતાનો દેશ છોડવાની ફરજ પડી. થયું એવું કે ઈરાનમાં સાસાનીડ સામ્રાજ્યના પતન પછી આરબ આક્રમણ થયું અને ઝરથુસ્તીઓ પર અત્યાચાર વધવા લાગ્યા. પોતાના ધર્મ અને પોતાની ઓળખ બચાવવા તેઓનો એક સમૂહ દરિયાઈ માર્ગે પોતાનું પવિત્ર અગ્નિ લઈને નીકળી પડ્યો, એક નવા ઘરની શોધમાં. અને આખરે તેઓ ગુજરાતના કાંઠે પહોંચ્યા. સંજાણ બંદર પર ઉતર્યા પછી એ લોકો ત્યાંના રાજા જાદી રાણા પાસે આશરો લેવા ગયા. રાજાએ એક પણ શબ્દ બોલ્યા વગર દૂધથી છલોછલ ભરેલો એક પ્યાલો મોકલ્યો. એનો ઇશારો સાફ હતો કે અમારા રાજ્યમાં હવે કોઈના માટે જગ્યા નથી. પણ ત્યારે પારસી ધર્મગુરુએ બહુ જ સમજદારીથી એ પ્યાલામાં હળવેથી એક ચમચી ખાંડ ઉમેરી. દૂધ છલકાયું નહીં, ઉલટાનું વધારે મીઠું થઈ ગયું. એમનો જવાબ પણ મૌન હતો. અમે તમારી વચ્ચે દૂધમાં સાકરની જેમ ભળી જઈશું અને તમારા સમાજમાં મીઠાશ ઉમેરીશું. રાજા આ જવાબથી એટલા ખુશ થયા કે તેમણે એમને આશરો આપવાની હા પાડી. પણ આશરાના બદલામાં પારસી સમુદાયે પણ કેટલાક વચનો આપ્યા. એમણે કહ્યું કે તેઓ સ્થાનિક ગુજરાતી ભાષા અપનાવશે, એમની સ્ત્રીઓ સાડી પહેરશે, તેઓ કોઈ હથિયાર નહીં રાખે અને સૌથી મોટું વચન કે તેઓ આ ભૂમિની સમૃદ્ધિમાં વધારો કરશે. આ સહિષ્ણુતા અને સંવાદિતાનું એક અદ્ભુત ઉદાહરણ હતું. અને એ જોડાણ આજે પણ જીવંત છે. ખબર છે ક્યાં? ગુજરાતના ઉદવાડામાં. આજે પણ ઉદવાડા પારસીઓનું સૌથી પવિત્ર તીર્થસ્થળ છે. અહીં જે ઈરાન શાહ આતશ બહેરામ છે, એ જ પવિત્ર અગ્નિ છે જે તેઓ પોતાની સાથે ઈરાનથી લાવ્યા હતા. આ અગ્નિ સદીઓથી પ્રજ્વલિત છે અને તેમના મૂળ વતન સાથેના તેમના જીવંત આધ્યાત્મિક જોડાણનું પ્રતીક છે. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ આ સાંસ્કૃતિક મિલનનું પરિણામ શું આવ્યું? એની અસર આજે પણ ગુજરાતની સંસ્કૃતિમાં, આપણી ભાષામાં, કલામાં અને ભોજનમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચાલો એના પર એક નજર કરીએ. આપણે રોજબરોજ કેટલાય એવા શબ્દો બોલીએ છીએ જેના મૂળ ફારસીમાં છે અને આપણને ખબર પણ નથી. જેમ કે બજાર, દવા, ચશ્મા, કાગળ. ગુજરાતમાં સલ્તનત અને મુઘલ શાસન દરમિયાન ફારસી સત્તાવાર ભાષા હતી, એટલે આ શબ્દો આપણી ભાષાનો એક અભિન્ન અંગ બની ગયા. હવે વાત કરીએ સુરતના પ્રખ્યાત ઝરી કામની. એની પાછળ પણ એક ઈરાની કનેક્શન છે. ફારસીમાં ઝર શબ્દનો અર્થ થાય છે સોનું. સોના ચાંદીના તારથી વણાટ કરવાની આ કળા ઈરાની કારીગરો અને વેપારીઓ મારફતે ગુજરાત આવી અને અહીં એણે એક નવી જ ઓળખ બનાવી. જો આપણે સ્થાપત્ય પર નજર કરીએ તો ત્યાં પણ આ સંગમ દેખાય છે. અમદાવાદની જામા મસ્જિદ હોય કે સરખેજ રોઝા, એમાં ઈરાની શૈલીના ગુંબજ અને કમાનો છે.
પણ સાથે સાથે એના પર જે ઝીણવટભરી કોતરણી છે એ આપણી સ્થાનિક ગુજરાતી કળા છે. આ બંનેના મિશ્રણથી એક અદ્ભુત ઇન્ડો-ઇસ્લામિક શૈલી બની. અને ભોજનની વાત આવે તો પ્રખ્યાત પારસી વાનગી ધન શાક આ મિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમાં ઈરાની શૈલીથી માંસ પકવવામાં આવે છે અને એમાં ગુજરાતી દાળ અને મસાલા ઉમેરાય છે. એટલું જ નહીં, આપણા સૌના ગમતા સમોસાનું મૂળ પણ ઈરાનનું સંભૂસા જ છે. સદીઓ પહેલાં પારસી સમુદાયે જે વચન આપ્યું હતું ને કે અમે આ ભૂમિની સમૃદ્ધિમાં વધારો કરીશું, એ વચન એમણે માત્ર પાળ્યું જ નહીં પણ એવું નિભાવ્યું કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમનું યોગદાન અપ્રતિમ છે. આ નામો જુઓ: ટાટા, ગોદરેજ, વાડિયા. આ માત્ર કંપનીઓ નથી. આ એ નાના શરણાર્થી સમુદાયની દેન છે જેણે ભારતના આર્થિક ઇતિહાસને એક નવી દિશા આપી. સ્ટીલથી લઈને એવિએશન સુધી એમના યોગદાને આધુનિક ભારતના અર્થતંત્રનો પાયો નાખ્યો. અને એમનું યોગદાન ખાલી બિઝનેસ પૂરતું સીમિત નહોતું. ડૉક્ટર હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકોએ ભારતના પરમાણુ કાર્યક્રમની આગેવાની કરી, તો દાદાભાઈ નવરોજી, જે ભારતના મહાન વૃદ્ધ પુરુષ તરીકે ઓળખાયા, અને ભીખાઈજી કામા જેવી ક્રાંતિકારી મહિલાએ ભારતની આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકા ભજવી. તો આ આખી ગાથા આપણને એ બતાવે છે કે કેવી રીતે બે અલગ અલગ સંસ્કૃતિઓ ભેગી મળીને એકબીજાને સમૃદ્ધ કરી શકે છે. આ માત્ર ભૂતકાળની વાત નથી, પણ એક જીવંત વારસો છે જે આજે પણ આપણી સાથે છે. જો એક વાક્યમાં કહેવું હોય તો આ સંબંધનો સાર આ જ છે. આ એક એવો સંબંધ હતો જ્યાં બંનેએ એકબીજાને સમૃદ્ધ કર્યા અને દુનિયા સામે સહઅસ્તિત્વ અને સહિષ્ણુતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. આજે જ્યારે દુનિયાભરમાં વિભાજન અને દિવાલોની વાતો વધુ થઈ રહી છે, ત્યારે દૂધ અને ખાંડની આ પ્રાચીન વાર્તા કદાચ સૌથી વધુ પ્રાસંગિક છે. એ આપણને યાદ અપાવે છે કે ખુલ્લા દિલથી કોઈને સ્વીકારવાથી માત્ર મીઠાશ જ નથી વધતી, પણ એક મજબૂત અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ પણ થાય છે.